ज्ञान को मार्तन उगेन पश्चिम भ्रमना भ्रमित होके अन हर छोड़े ने हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान को मरी जाऊं पण हूं। महाराणा प्रतापना 76 दुहा हमारा दुरसाजी आटा नामना चारणे लख्या અને દુશ્મનના દુઆ લખવામાં દુશ્મનના વખાણ કરવાના અકબર બાદશાહે કરોડ પસાવ 550 વર્ષ પહેલા કર્યા। તો બોલો કેવડી મોટી વાત છે। દુશ્મનના વખાણ એટલે પ્રતાપ અકબરનો દુશ્મન છે। પ્રતાપના વખાણના દુઆ અકબરને સંભળાવ્યા દુરસાજી આટાએ અને અકબર બાદશાહે કરોડ પસાવીને કરેલા, એનું સન્માન કરેલો અને 1 કરોડ રૂપિયા આપેલા 550 વર્ષ પહેલા। સાહેબ કાવ્યોની કેવી કિંમત છે અને આ બધું બહુ જરૂરી છે। જ્યારે આપણે આ મંદિર તમે બનાવો છો, આ મૂર્તિઓ રાખી, આપણે ફોટા રાખી વડવાઓના, આ ગીતોમાં એની યાદી રાખી, શું કામે આ બધું બહુ એની અસર થાય છે। એટલે મને એક યાદી થઈ એટલે કહી દઉં। ઘણાને એવું લાગે બહુ ભણી ગયા માણસો ઘણા કે આ બધી શું જરૂર છે અત્યારે, પણ સાહેબ આજ નહીં, આજથી 550 વર્ષ પહેલા અકબર બાદશાહને ખબર હતી કોના ફોટા રખાય, કોની મૂર્તિઓ રખાય। અને ફતેપુર સિકરેમાં રાજપૂતો તો ખાસ નોંધ લેજો। એટલા માટે હું કહું છું આ દેશના રાજપૂતો એની તો વાત જ જુદી આખી હતી છાત્રની। મને કોઈ પૂછે રાજપૂત એટલે શું, પછી ક્ષત્રિયમાં બધા આવે, આયર આવી જાય, મેર આવી જાય, કાઠી આવી જાય, ગરાહી આવી જાય, પછી કારડિયા હોય કે મહી, આ બધા આવે, પણ રાજપૂત એટલે શું અમને કોઈ પૂછે ચારણ તરીકે કે રાજપૂત એટલે શું, ઓળખાણ આપો તમે ચારણ તરીકે, કવિરાજ તરીકે। ત્યારે હું એટલું કહું, અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હોય, રાતના 1:30 વાગ્યા હોય, ગામડું ગામ હોય, 18 વર્ષની દીકરી એકલી બજારમાં હાલી આવતી હોય, અંધારીઓ હોય અને અજાણ્યો મહેમાન આવે, દીકરી હામી મળે, મહેમાન એમ પૂછે બેન દીકરી બા અત્યારે એકલી બજારમાં જાશો તો તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? બેટા નીકળાય નહીં, જમાનો ખરાબ છે। ત્યારે દીકરી એમ કે ના અમારે બીક ન હોય તો કે બેટા રાતનો 1:30 વાગ્યો છે અને અત્યારે બજારમાં કોઈ નથી, તું એકલી હાલી જા, જમાનો ખરાબ છે, તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય કે કેમ કે અમારા ગામમાં ખાલી અમારા ગામમાં એક ખોરડું રાજપૂતનું છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ શકે? સાહેબ આને રાજપૂત કહેવાય। ધરાશી સો ધરે મરે પણ ખેદ ને મૂકે, ભાગે નહીં સો લરે, સુનપદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિए आधार गाप बल, अर्घ बचन उच्चार स्नेह में करे नहीं छल, पर त्रियासन फेटे नहीं, अन धरत ध्यान नवधूत को कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को। આટલી જ એની ઓળખાણ છે કે અમારા ગામમાં એક રાજપૂતનું ઘર છે, કોઈની ત્રેવડ નથી કે અમારા સામે ઊંચી આંખ થઈ શકે। સાહેબ આ ઘટનાઓ બની છે। એટલે ફતેપુર સિકરેમાં અકબર બાદશાહે 550 વર્ષ પહેલા, યુવાનો તો ખાસ નોંધ લેજો, જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઉભા કરેલા। પૂતળા ઉભા કર્યા। કોઈ તમને અત્યારના બહુ ભણી ગયા હોય વિજ્ઞાન વાળા પૂછે ને તો એને આ ઇતિહાસો વંચાવી જો ને એને કહેજો કે આ અકબર બાદશાહ બુદ્ધિશાળી હતો કે તમે? આપણે કોઈ આ દેશનો અત્યારનો યુવાન કે કોઈ દેશનો એમ ન કહી શકે કે અકબર બાદશાહમાં બુદ્ધિ નહોતી, કારણ કે એ તો એને વાંચો તો ખબર પડે એ પૂર્ણ હિન્દુસ્તાનમાં રાજ કરતો હતો અને કેવી રીતે રાજ કરતો હતો એ તો વાંચી તારે ખબર પડે। અકબર બાદશાહે ફતેપુર સિકરેમાં જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઉભા કરેલા। કઈ જગ્યાએ? પોતાના જનાનખાનાની સામે। અકબર બાદશાહની પત્નીઓ, એની રાણીઓ, એની નાજનીનો સવારમાં દરવાજો ખોલે એટલે બારી ખોલે કે દરવાજો ખોલે એટલે આ રાજપૂતના પૂતળાના મોઢા જોવા પડે, એ જગ્યાએ સાહેબ રાખેલા। અને જગમાલના ખંભામાં બંદૂક ટીંગાડી મૂર્તિમાં 550 વર્ષ પહેલા ઈ 10 લાખના હીરા ટાંકાતા બંદૂકમાં આજથી 550 વર્ષ પહેલા સાહેબ। તો આ હું બુદ્ધિ વગરનો હતો અકબર। અને મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો, બૂથ કો તોડ દો, બૂથ કો હમ તોડતે હૈ। આપણે શું કામે આ રાજપૂતના મોટા જોઈ? હિન્દુના મંદિરને તો આપણે તોડી છે, અકબર બાદશાહને કીધું એના મંત્રીએ બૂથ કો તોડ દો। અકબર બાદશાહ માન્યો નહીં। છેલ્લે વાત એની જનાનખાનામાં આવી અને અકબરની બેગમો એની પત્નીએ કીધું બૂથ કો તોડ દો। ઓ મેરે 14 तबक को हिलाने वाले जलाल, आप किससे डरते हैं? તમે કોનાથી બીવો છો કે આ રાજપૂતના પૂતળા રાખ્યા અમારા હવારમાં મોટા જોવા પડે અમારા ઓરડાની સામે? બૂથ કો તોડ દો। સરસ ફરમાઈશ સારી છે। ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે। એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોઈ તો આખા મોહાલની ખબર પડી જાય, ગામનો સોરો જોઈએ એટલે ગામની ખબર પડી જાય, કારણ કે આખી રીતિ સીધી બધી ત્યાં જ હોય। પણ આ તો બહુ સરસ ફરમાઈશ છે, એટલે ખબર પડી જાય કે આમાં કાંઈક સંસ્કાર છે।
બહુ સારી છે, આપણે લઈ લેવું. પણ અકબરની રાણીઓએ કીધું કે મેરે જલાલ કિસસે ડરતે હે, કોનાથી તમે બીવો છો? અકબરની રાણીઓએ વાતો ઉઠાવ્યો કે ઓ મેરે 14 તબક્કો હિલાને વાલે જલાલ, બૂથ को तोड़ दो, बूथ को हटा दो, बूथ को तोड़ दो. तो अकबर बादशाह कીધું ये बूथ नहीं ये सबूत है कि ये बूथ नहीं ये सबूत है. कैसा सबूत? તેથી અકબર બોલ્યો એ રાજપૂતોને, આપ તો બધાય ને ગૌરવ લીધા જેવી વાત, પણ રાજપૂતોને તો આ વાત સાહેબ ગૌરવ લીધા જેવી છે. અકબર બાદશાહ શું કીધું? सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये पुतले का मुख देख लेंगे राजपूत का. सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये राजपूत के पुतले का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरी दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा. साहेब अकबर बादशाह ने विश्वास હતો કે આના મોટા જોવાય. કેવડી મોટી, આ નાની વાત નથી સાહેબ. એને ખબર હતી કે આ રાજપૂતના મોટા જોવાય અને એના જ ફોટા રખાય, એના મોટા જોવાય. પાકીટમાં, ચોકમાં, ગાડીઓમાં જે હમણાં યાદી કરી દેદાના ફોટા રખાય, હરભમજીના રખાય, પ્રતાપના, શિવાજીના, દેવાજ બોદરના રખાય, વલ્લભભાઈ પટેલના રખાય, કૃષ્ણ રામના, સાંઈ બાબાના રખાય. આ શાહરૂખ ખાનના નો રખાય, સલુ ફલુના નો રખાય, સાઈન ફલુ થઈ જાય. આ સંસ્કૃતિ આપણી નથી સાહેબ. આ તો આપણે બહુ આઘા વયા ગયા છે અહીંયા ટાણે. આ દેશની ધરતી તો આ તો હાવજની ધરતી છે. આ તો હિન્દુસ્તાનની ધરતી, આને માં કહેવાય. વર્લ્ડમાં કોઈ દેશને માં ન કહેવાય. હિન્દુસ્તાનને નાયના ઇતિહાસો મને યાદી થઈ એટલે કહી દઉં સાહેબ. વાત તો રામાયણની છે, પણ રાજપૂતો હોય ત્યાં તો હું ખાસ ટકોર કરું છું. ક્ષત્રિયો બધા હોય ત્યાં કે આજથી વર્ષો પહેલા જેની તારીખ નક્કી નથી થઈ હજી, જેના વર્ષો હાવ નક્કી નથી કે આટલા જ વર્ષો છે, એ રામાયણની વાત કરું છું. તેથી એક રાજપૂત નદીને કાંઠે બેઠો બેઠો હથિયારને ધાર કાઢતો હતો. ધાર આકરી વાત છે, થોડી સમજજો. ધાર કાઢતો હતો હથિયારને, એમાં એક બાઈ આવી, છોકરી. આ રામાયણની વાત કરું છું. અને એને આવીને એમ કીધું કે તને પ્રેમ કરું, તારી હારે લગ્ન કરવા. હા ઈ અને કોણ બાઈ? જેવા તેવા માણસની બેન નહીં, ત્રિલોકના નાથની બેન. ભગવાન પછી, પરમાત્મા પછી કોઈને ત્રિલોકનો નાથ કહેવાય તો એક જ રાવણને કહેવાય, બાકી કોઈને ન કહેવાય. 3 લોક જીતીને બેઠો તો સાહેબ. આ જેવી તેવી વાત નથી. ત્રિલોકના નાથની બેન આવીને એને કીધું કે તારી હારે લગ્ન કરવા સાહેબ. અને તેથી હામું તો ન જોયું સાહેબ રાજપૂતે, પણ હવળા હાથે આમ હથિયારનો તીર કામઠાનો ઘા 1 2 3 ઘા કર્યા, કાનને નાક કાપી નાખ્યા. અને એને કીધું તું ત્રિલોકના નાથની બેન હોય કે ગમે એવું તારું રૂપ હોય, પણ તારા હામી નજર બગાડું તો હું રાજપૂતના પેટનો ન કહેવો, હું લક્ષ્મણ છું, હું દશરથનો દીકરો છું, રામનો ભાઈ છું સાહેબ. એ લક્ષ્મણ એમ કહેતો હોય, હવળા હાથે નાક કાન કાપીને કાઢી મૂકતો હોય રાવણની બેનને, સુરપંખાને. અને આજ બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો આપણને એમ થાય કે આમાં કાંઈક ફેરફાર થયો છે, નકર અમારી ધરતીમાં આમ ન હોય. આ બહુ મોટી વાત છે સાહેબ. આ સાહિત્યકાર તરીકે આવ્યો, ચારણ તરીકે એટલા માટે કહું છું. અને આ ટકો આ તમારા માટે છે, અમારા માટે. અમને કાંઈ મની ઓર્ડર નથી આવતા આ બધાને મેં યાદ કર્યા એના. હા અમને કોઈ રાણા પ્રતાપ એક શિવાજી અમને કોઈ દી એમ નથી કીધું કે લ્યો આ 3 લાખ મોકલું છું, જરૂર હોય કહેજો. પણ આ તમારી ધુરાઓને હાચવવા માટે